કે મહાઆરતીની આડસમાં અહીં પોલિટિક્સ થાય છે. પીટી જાડેજાનો એવો આક્ષેપ છે કે મહાઆરતી યોજી અને જે પૂજારી જે છે એ ન્યાના બધા જ લોકોનો પ્રેમ, હેત, સ્નેહ કે આકર્ષણ એ જમાવવા માંગે છે અને ક્યાંક ટિકિટ બિકિટ મેળવી ભાજપની કે અને પાછા ચૂંટાવા માંગે છે. હવે કોર્પોરેટરની હોય કે ધારાસભાની હોય, રામ જાણે. પીટીભાઈ જાડેજા, હું તમને કહું કે કોઈ દૂધે ધોયેલી છે એવી કોઈ વાત નથી. મહિલાઓ સાથેના ઓડિયો પણ બહાર થયા છે, વિવાદના ભયંકર ચડેલા છે. કારણ કે પીટી જાડેજાએ જે રીતે ભાઈ પૂજારી યારે વાત કરી એ આ સૌરાષ્ટ્રની ધરતી ઉપરનો પેલો બનાવ નથી. સમાજ બમાજ કોઈ ભોજ્યો ભાઈ આવતું નથી. સાંભળી લો, આ બધું ગોઠવણ.com હોય છે. મેં તમારા રોટલા ખાધા હોય, તમે મને કહો જગદીશભાઈ મારા વિશે બે શબ્દ હારા બોલો, મેં ખાધા હોય બોલવું પડે. આહિર સમાજ કોઈ સમાજ બમાજ ક્યાંય સ્વયંભૂ બંધ પાડ્યો કોઈ આહિર સમાજે? આહિર સમાજ રોડ ઉપર આવી ગયો? કોઈ કાળો કાગડો આવ્યો નથી. પાસાનું શસ્ત્ર ઉગાવ્યું, પાસાનું. એમાં હવે ક્ષત્રિય સમાજની એન્ટ્રી થઈ. જંગલમાં જઈને તમે સિંહને કહો ભાઈ ડણક મારતા નહીં, અમને ડિસ્ટર્બ થાય, એવું હાલે? એટલે ડણક જ મારે જંગલમાં, ભાઈ સાહેબ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી. ખાસ કરીને આજે ચર્ચા કરવા માટે આપણે ભેગા થયા છીએ કારણ કે જે રીતે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક જે રીતે પીટી જાડેજા છે તેમની પાસા હેઠળ અટકાયતની વાત થઈ છે અને આખો સમગ્ર મામલો શું છે, વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ સાથે જ આપણે આખી ચર્ચા કરીશું અને તેમની પાસેથી જ આખો જે મામલો છે તે સમજવાની કોશિશ કરીશું. થોડી જ વારમાં તેઓ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને આખી જે વાત છે, જગદીશભાઈ સ્વાગત છે આપનું. અને જે રીતે આ ક્ષત્રિય આંદોલન થી લઈને અત્યારે પાસા હેઠળ પીટી જાડેજાની જે અટકાયતની વાત છે, પહેલા તો એ સમજવું છે કે જે આખો મામલો સામે આવ્યો છે અને જે પાસા આ રીતે લાગુ પડે છે, જ્યારે 3 થી 4 વખત જે ગુના લાગુ થાય ત્યારબાદ પાસા લાગુ કરવામાં આવતો હોય છે, તો શું છે આખો મામલો? પહેલા તો બંસીબેન, પેલા તો એક જાણે મહાદેવનું મંદિર છે રાજકોટમાં. મહાદેવનું મંદિર છે. એ મંદિરના પીટી જાડેજા ટ્રસ્ટી છે. એક કાગળ ઉપર ટ્રસ્ટ છે, કારણ કે નથી કોઈ એના બાકીના કોઈ હોદ્દેદારો, નથી એનું કોઈ ફંડ, નથી કોઈ બેંક બેલેન્સ, નથી કુછ. પણ કહેવાય છે એ પ્રમાણે એમાં પીટી જાડેજાના ટ્રસ્ટી છે. જે પૂજારી જે છે એને મહાઆરતી શરૂ કરી મંદિરમાં. હવે આપણને સામાન્ય રીતે એમ લાગે કે મંદિરમાં મહાઆરતી ન હોય બીજું શું હોય, એમાં આશ્ચર્ય શું છે એમ. બિલકુલ. પણ એમાં આશ્ચર્યજનક વાત એ છે કે પીટી જાડેજાએ એની સાથે જે ઓડિયો વાયરલ થયો છે, એમાં જે ચર્ચા થઈ છે, એમાં એવો સૂર નીકળે છે કે મહાઆરતીની આડસમાં અહીં પોલિટિક્સ થાય છે. બોલો, આપણે હદ થઈ ગઈ. મહાદેવ ને છોડ્યા નથી. હવે હું તમને કહું કે પીટી જાડેજાનો એવો આક્ષેપ છે કે મહાઆરતી યોજી અને જે પૂજારી જે છે એ ન્યાના બધા જ લોકોનો પ્રેમ, હેત, સ્નેહ કે આકર્ષણ એ જમાવવા માંગે છે અને ક્યાંક ટિકિટ બિકિટ મેળવી ભાજપની કે અને પાછા ચૂંટાવા માંગે છે. હવે કોર્પોરેટરની હોય કે ધારાસભાની હોય, રામ જાણે. ટિકિટ શબ્દ બોલે છે બંને વચ્ચે. એમાં જે પૂજારી જે છે એ પાછા કે છે કે ભાઈ બાપુ, તમારે કઈક સમજણ ફેર છે, મારે ટિકિટ જોતી નથી. તમે કેતા હોય તો આ મંદિર છોડીને હું બીજા મંદિરમાં વયો જાઉં, પણ મારે કઈ રાજકારણ ખેલવું નથી. અને બાપુ એ વાતને વળગી રહે છે. બાપુ એટલે પીટી જાડેજા એ વળગી રહે છે. પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પીટી જાડેજાની જે આખી તમે વાત કરી, અગેન મારો સવાલ એ રહેશે કે આ પહેલા ક્યાંક ને ક્યાંક દબાતા સુરે વાત એવી પણ આવી રહી છે કે એમના પર ખાર રાખીને આ આખી વાત છે, એમની જે અટકાયત છે તે. અને જ્યારે પાસા હેઠળ કોઈની પણ અટકાયત થતી હોય તો 3 થી 4 જે પેરેલલ અમુક જે ગુનાઓ હોય, તો આ પહેલા પણ એની ઉપર કોઈ પણ આ પ્રકારના ગુનાઓ કે આ પ્રકારની કોઈ ફરિયાદો છે એ સામે આવી છે ખરી? અનેકો આવી છે. કંઈક હું અનેકો હની ટ્રેપ થી માંડી અને કોકની વિરુદ્ધમાં બોલવા સહિતની, ગાળાગાળી કરવા સહિતની, હુમલા કરવા સહિતની અનેક ફરિયાદો નોંધાણી પણ છે અને છાપરે ચડેલી છે. એટલે કઈ પીટીભાઈ જાડેજા, હું તમને કહું કે કોઈ દૂધે ધોયેલી છે એવી કોઈ વાત નથી. પણ તંત્ર એક મહા બદમાશ છે. આમાં બધા ખાર રાખે છે. જુઓ, તમે સામાન્ય માણસને હેરાન કરો કોઈ વાંધો નથી તંત્રને,
બિલકુલ. પણ તમે અમારી ક્યાંક પૂંછડી દબાવો, તંત્રની કે તંત્રની સાથે રહેલાઓની, એટલે સમથિંગ ઇઝ રોંગ. આ પ્રોબ્લેમ છે ને ઈ ત્યાં છે. પીટી જાડેજા દૂધે ધોયેલા નથી, તો તંત્ર ઈથી મોટું મેલું છે, સમજી લો. પીટી હમ જાડેજા કાલે જ માથું ઊંચકું અથવા તો પહેલી વખત જ આવી ઓડિયો ક્લિપ બહાર પડી એવું નથી. ભૂતકાળમાં એના તથાકથિત મહિલાઓ સાથેના ઓડિયો પણ બહાર થયા છે, વિવાદના ભયંકર ચડેલા છે, હની ટ્રેપ વાળા ચડેલા છે, ખંડણીના ચડાવેલા છે, ધમકી બમકીના એનાય ચડાવ્યા છે, અનેક વખત આવ્યા છે, સમજી લ્યો. તેથી ક્યાંય કોઈ વસ્તુ થઈ નહીં. હવે આ મહાદેવના મંદિરનો જે ઘટના બની મહાઆરતી વાળું, કે ભાઈ તમે પીટી જાડેજા એમ કે છે કે તમે મહાઆરતીનો તમાશો કરોમાં અને કાંઈનો સમય ક્યાંક ફેરવો, ભાઈ જે વાંધો હોય તે. પણ અંદર ખાને વાત એવી છે કે મહાઆરતીની આડસમાં કહેવાય છે, પીટી જાડેજા એમ માને છે કે પૂજારી રાજકારણ ખેલે છે. એટલે એ કારણે ગાળાગાળી થઈ, ફોનમાં બધી ઓડિયો બધો ગૂગલ બોલા બધામાં વાયરલ છે, સોશિયલ મીડિયામાં. બિલકુલ. પણ એના હેઠળ હવે જુઓ પાસા કરવામાં આવ્યા, રાઈટ? વાત તો ખરેખર ન્યાથી શરૂ થાય. કારણ કે પીટી જાડેજાએ જે રીતે ભાઈ પૂજારી યારે વાત કરી, એ આ સૌરાષ્ટ્રની ધરતી ઉપરનો પેલો બનાવ નથી. બિલકુલ. અમારી ત્યાં રોંઢા પછી તો તમે અમુક લોકોને ફોન ગમે ત્યાં કરો, આવી જ વાત થાય. કોઈ ભાનમાં હોતા જ નથી, બુદ્ધિપૂર્વક હવના તોરમાં હવ હોય છે. એટલે આ સામાન્ય વાત છે, એમ કઉ છું. એમાં કઈ બહુ ફાટી પડવાની વાત નથી. દરેક પોતપોતાના તોરમાં હોય છે, તમે સમજો છો તોરનું ગુજરાતી, અને પછી ફોન કરો એટલે આવું જ થાય. બિલકુલ. પણ પછી ક્યારે શું બોલાય છે, શું બોલાઈ જાય છે, એનું ભાન રહેતું નથી. અને આ બિલકુલ પ્રકારના ભવાડા કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય, એ પ્રકારની વસ્તુઓ સામે આવે છે. રાજકોટના સાંસદ રૂપાલાએ 2024માં જે ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરી હતી, અને ત્યારબાદ આખું એક કહેવાય કે આંદોલન શરૂ થયું હતું, તેમાં પણ આંદોલનનો ચહેરો રહ્યા હતા પીટી જાડેજા. અને હવે ફરી એકવાર આખી આ વિવાદ સામે આવ્યો છે. આ તે એટલે ફરી એકવાર ક્ષત્રિય આંદોલન કે એના સૂર કે એના શક્તિ પ્રદર્શન જેવી પરિસ્થિતિ દેખાય એવું લાગી રહ્યું છે આપને? કરશે તો ઈ બે અસર રહેશે. જુઓ, એમાં એવું છે, તમે પીટી જાડેજા નિર્દોષ હોય અને તમે કરો તો કોઈ વાંધો નથી. ક્ષત્રિય સમાજને અધિકાર, દરેક સમાજને પોતાના લોકોનો બચાવ કરવાનો કે એના ગુણગાન ગાવાનો અધિકાર છે, એ ઠીક છે. પણ નિર્દોષ હોય તો કરે તો શોભા દે. શોભાસ્પદ એ છે. હીરાભાઈ જોટવાની ફેવરમાં આખો આહિર સમાજ ઉમટી પડ્યો છે અત્યારે. આ બધું મેકેનિઝમ હોય. સમાજ કોઈ ભોજ્યોભાઈ આવતું નથી, સાંભળી લો. આ બધું ગોઠવણ .com હોય છે. મેં તમારા બિલકુલ. રોટલા ખાધા હોય, તમે મને કહો જગદીશભાઈ મારા વિશે બે શબ્દ હારા બોલો, મેં ખાધા હોય બોલવું પડે. એવી રીતે હીરાભાઈ જોટવા એ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, કઈ કમ નથી. અને મેં કીધું ભયંકર સુખી છે. તો એ બધું ગોઠવણ થઈ કે લાગતા વળગતા કહેવાય જાય બુદ્ધિપૂર્વક કે પ્રેસ નોટ મોકલી દો. આહિર સમાજ કોઈ સમાજ બમાજ ક્યાંય સ્વયંભૂ બંધ પાડ્યો કોઈ આહિર સમાજે? આહિર સમાજ રોડ ઉપર આવી ગયો? કોઈ કાળો કાગડો આવ્યો નથી. એટલે ભાઈ તમે કૌભાંડ કરો ત્યારે સમાજના નામે ચરી ખાવ છો, એવું કેમ હાલે? કે સમાજ મૂર્ખ થોડી છે. તમારી યારે ગોઠવાયેલા હોય એ ઘડીક ઉહાપો કરે, એમાં ના નહીં ને અધિકાર છે. એ બધા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ હવે આવેદન પત્ર આપ્યા. એમ આ કેસમાં તમને કહું કે ભલા માણસ, આમાં ક્ષત્રિય સમાજ શું કરે? બિલકુલ. સમાજના નામે પીટી જાડેજા ઝઘડો કરવા નીકળ્યા છે. અત્યારે જે કઈ ઇસ્યુ છે એ સમાજનો છે. એક મંદિરના તેઓ શ્રી ટ્રસ્ટી છે, એને પૂજારી અરે ગમે તે ડખો થયો છે. પીટી જાડેજા માને છે કે પૂજારી જે છે એ પૂજાની આડસમાં રાજકારણ કરે છે. અને પોતાને એટલે પીટી જાડેજાને, કારણ કે એનો દાવો છે કે ટ્રસ્ટી છે, તો એમ કે મને પૂછ્યા વગર કેમ બધું થાય છે, વગેરે વગેરે. હવે ઇન્ડિવિજ્યુઅલ છે, એમાં સમાજ ક્યાં આવ્યો ભાઈ સાહેબ? સમજી લ્યો. પણ ક્યાં આવ્યો છે એ તમને કહું, ભવિષ્યમાં શું થશે એ કહી દઉં. બરાબર. જે જણાવો. પાસાનું શસ્ત્ર ઉગાવ્યું, પાસાનું, એમાં હવે ક્ષત્રિય સમાજની એન્ટ્રી થઈ. કે ભાઈ કોઈ બરાબર. એક પૂજારીને માની લ્યો કે ગરમ સ્વભાવના વ્યક્તિ છે ને થોડી ઘણી ગાળાગળી કરીને વાત કરી, એમાં પાસા ક્યાંથી લાગે? એમ એવું મોટું શું છે? આ તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ઝેક્ટલી. હોય, ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય, સુગ્રંથિત આખી ગેંગ હોય, વારંવાર ખંડણી, ખૂનની હમલા, ખૂન, લૂંટ, આવી ધાક ધમકી, કોકને જીવવા મજબૂર કરવું, અરાજકતા પ્રસરાવી દેવી, શાંતિ ડહોળાવી દેવી, કોમી વૈમનસ્ય સર્જવું, આવું બધું હોય
તો તમે એમ કહો ભાઈ વારંવાર આ પ્રકારના ગુના બનાવે છે એટલે સમાજની સુખાકારી માટે ભાઈને પાસા હેઠળ ધકેલો. ઓકે, પણ આ કેસમાં અને આની પહેલા કર્યું, મેં તમને કીધું 6 વાગ્યા પછી તમે અડધા પડધા સૌરાષ્ટ્રમાં ગમે એને ફોન કરો, અમુક લોકો એ બાબતમાં સુખ્યાત છે, એની આવી જબાન હોય. હવે એમાં તમે એમ કહો જંગલમાં જઈને તમે સિંહને કહો ભાઈ ડણક મારતા નહીં, અમને ડિસ્ટર્બ થાય, એવું હાલે? એટલે ડણક જ મારે જંગલમાં ભાઈ સાહેબ. એ તમને ડિસ્ટર્બ થાય તો તમારે જંગલમાં ન જવું જોઈએ. જંગલમાં તો સિંહ ડણક મારે મારે ને મારે, કોઈ માને કે ન માને. ત્યાં તમે એમ ન મારી શાંતિ ભંગ થાય, એવું ન હોય કઈ. એમાં અહીંયા સૌરાષ્ટ્રમાં યાર આ બધું કલ્ચર છે તો શું કરી લેશો, એમ કઉ છું. એટલે ગામડે ગામડે પીટી જાડેજા છે, તમને કહી દઉં. સૌરાષ્ટ્રના ગામડે ગામડે પીટી જાડેજા છે, ગામડે ગામડે જયરાસિંહ છે, ગામડે ગામડે મહીપતસિંહ છે, ગામડે ગામડે કાંતજ જાડેજા છે, ગામડે ગામડે ભાઈ દિનુબોગા સોલંકી છે, ગામડે ગામડે ઢેલીબેન છે, બધું છે ભાઈ, બધું છે. હો વાતની એક વાત, હો ની રીતે હો ચરી ખાય. જેવું જેનું ઉપજણ ને જેવી જેની વાતું. શુક્રવારે એમની અટકાયત કરવામાં આવી. બ્લડ પ્રેશર 300 જેટલું થયું છે. તમે જે રીતે વાત કરી કે ધમકીથી લઈને વ્યાજખોરી સુધીના તમામ વિવાદો છે તે તેમના નામે, અને સવાલ કે જે રીતે ભાઈ પાસા હેઠળ કઈ રીતે, કારણ કે ટ્રસ્ટી છે અને એમને એક પૂજારી સાથે વાત કરીને પોતાનો એક મુદ્દો, અને આ જ રીતનો તોર કે આ જ રીતની એમની જે શૈલી છે અત્યાર સુધી ચાલતી જ આવી છે, તો હવે કેમ પાસા? બંસીબેન, પેલા તો એક મોટા માણસની એક મજા કહું. જો આપણી કાલ મને કોક ઉપાડીને લઈ જાય પોલીસ વાળા, જે ફિરાકમાં જ છે, પણ મને લઈ જાય, મને બ્લડ પ્રેશર મારું કઈ નહીં થાય, મને ઠાહી જ દે, આને પકડ ઠોકો, બીજી વાત નહીં. દાખલા તરીકે મોટા માણસને ઈ એક બહુ મજા, એની ધરપકડ થાય ને તૈયાર એને હૃદય મંડે ડખો કરવા, અને ડોક્ટરોની પેનલ આવી જાય, આને બચાવો આને બચાવો. વીરાભાઈ જોટવાની ધરપકડ થઈ, એને બ્લડ પ્રેશર વધી ગયું. પીટી જાડેજા થઈ બ્લડ પ્રેશર કાંઈ ઈ એના હોવાથી અડધા પડધાનું બ્લડ પ્રેશર વધી જાય એવું હોય છે એનું ચરિત્ર. પણ તમે વિચાર કરો, તેથી કોઈ ડોક્ટર ન કે ભાઈ આડોશ પડોશમાં બધાના બ્લડ પ્રેશર વધી ગયા છે પીટીભાઈ ને કારણે, કે હીરા જોટવાને કારણે, કે મેં આગળ ભૂતકાળમાં જે નામ લીધા એ બધાને કારણે, ઈ કોઈ નહીં કે. આ ભાઈને પોલીસ સ્ટેશને લઈ ગયા આવા ખાનખાના લોકોને, એટલે વકીલની પેનલ, ડોક્ટરની પેનલ બધી એકા એક એક્ટિવ થઈ જાય, અને બ્લડ પ્રેશર અચૂક વધી જાય 1001%. 900 કરોડનો ચારો ખાઈ ગયો ત્યાં સુધી લાલુભાઈ યાદવના બ્લડ પ્રેશર વધ્યા નહીં. ગાયના વધ્યા હોય તો રામ જાણે. ધરપકડ થઈ ત્યારે બ્લડ પ્રેશર વધી ગયું. 900 કરોડનો ચારો ઈ જમાનામાં. અત્યારે તો 9000 કરોડ કે 90000 કરોડ થાય, કારણ કે જેથી લાખોપતિ રે સાજન બેઠું માંડવે એવા ગીત ગવાતા, તેથી 900 કરોડ કટકટાવી ગયા આક્ષેપ છે કમસે કમ. એ 900 કરોડનો ચારો આખે આખું ઓગાળી ગયા, તેથી એના બ્લડ ને પ્રેશર ને કાંઈ હૃદય ને કાંઈ થયું નહીં. ધરપકડ થઈ ત્યારે હૃદય માંડ્યું ધડકવા. હવે પીટી જાડેજાની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે હવે રાજકીય રીતે જોઈએ થોડું લોંગ ટર્મ, કારણ કે ઇલેક્શન પણ નજીક આવી રહ્યા છે, ત્યારે જ આ પ્રમાણે જ્ઞાતિ સમીકરણો હોય કે આ પ્રકારના જે સ્થાનિક નેતૃત્વ હોય એ સક્રિય થતા હોય છે, વિવાદો સામે આવતા હોય છે, ગમે તે રીતે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ચર્ચામાં રહેવાની વાત હોય છે. અને બીજી તરફ જે એક આક્ષેપ કે ખાર રાખીને ખાસ કરીને આ પાસા લગાવવામાં આવ્યું છે. હવે હું તમને ઈ બાબતની વાત કરું. જો બધા છે ને કોથળામાં પાનશેરી મારશે. હમણાં ક્ષત્રિય સમાજનો મીટિંગ થશે, આવેદન પત્ર, સરકારને રજૂઆત, અમારા અગ્રણી જે છે એની ઉપર ખાર રાખવામાં આવ્યો છે, અને નિવેદન શું આવશે એ તમને કહી દઉં કે રાજકોટ જિલ્લા પોલીસ અથવા તો ફલાણી પોલીસ ચોકીનું તંત્ર એ કોકના ઈશારે આ બધું કરે છે. કોક નામનો શબ્દ છે ને ખતરનાક છે. કોઈ નામ નહીં આપે, ઇન્વર્ટેડ કોમામાં કોક. પાકિસ્તાનમાં આતંકવાદીઓને ગોતીને મારી નાખે છે. રોજ આપણે છાપામાં લખીએ ને કે કોકે એને મારી નાખ્યો, કોકે. કોણ હોય કોક? એટલે મને કયો જી, પહેલગામમાં હુમલો કોણ આપણા હોય કરે? પહેલગામમાં હુમલો કોણ કરે? આપણા મિલિટરી ઉપરનો હુમલો થી કોણે કર્યો? બધાને ખબર. તો આપણે શું કહીએ? હા, તો આપણે શું કહીએ? એમ અત્યારે પાકિસ્તાનમાં જે થઈ રહ્યું છે, આપણે બુદ્ધિપૂર્વક લખીએ છીએ કે ભાઈ કોકે ત્રાસવાદી મારી નાખ્યો, ઢીસુમ. કોક હું કામ મારી નાખે? હાલો મને કયો, કોક ક્યાં? શું છે કોક? એટલે એ જેટલી સમજણ તમારા મારામાં છે કે કોક કોણ હોઈ શકે, આપણે એને આશીર્વાદ આપીએ. સારું, આતંકવાદી તો મરવા જ જોઈએ, ભલે ગમે એ હોય. તમે સમજો એમ.
ક્ષત્રિય સમાજ જે છે કોકના ઈશારે એમ કે કોણ કોક એટલે કોણ, જો તમને કોઈને ખબર ન હોય તો તમે નેતા થવાના લાયક નથી, ઓ વાત નહીં. અને જો તમારે લાજ કાઢવી હોય તોય લાયક નથી. ગુજરાતીમાં કયો ને કે ભાઈ જગદીશભાઈ મહેતાના ઈશારે, ખબર તો પડે ને સમાજને. બિલકુલ તમારે ઈ કોથળામાં પાંચેરી રાખવી, કોકના ઈશારે કરે છે. હવે હું કોકના, તમે આશંકા તો વ્યક્ત કરો, હાલો તમે એમ કહો ભાઈ અમારી પાસે પુરાવા નથી એટલે અમે ન કહીએ, ઓકે, પણ આશંકા તો જતાવાય ને કે મને એક્સ વાય ઝેડ આ 3 લોકો ઉપર એવી આશંકા છે કે એના ઈશારે આવી કાર્યવાહી થાય. ઈ પણ નહીં કે આને બાધી મુઠ્ઠી લાખની કે કોથળામાં પાંચેરી મારવાની. એટલે આ એક જાતની રમત બની ગઈ છે, છટકબારી છે. કાયદેસરની રમત જ છે ભલામણ. કોઈ આમાં પ્રજાને પાછું કઈ લેવા દેવા, શેનું ક્ષત્રિય સમાજને શેની વાતો. આ ભાઈ જો મેં કીધું ગંગા પવિત્ર એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય, તમે સમજો યાર. ક્ષત્રિય સમાજનો જેથી ઇસ્યુ હતો તેથી સૌથી વધુ શાયદ મેં જ ફેવર કરેલી કે ભાઈ આ સમાજ બહુ, કારણ કે આખો સમાજ તો પાછો એવો છે જ. આમાં બે ચાર તમે કોઈ અરાજકતા તત્વો હોય કે બે ચાર લોકો મગજના ફાટેલો એટલે આખો સમાજ બદમાશ ન હોય સાહેબ. બિલકુલ આ ક્ષત્રિય સમાજનો તમે પૂર્વજો આપણે જોઈએ છીએ, કુરબાની વાળી કોમ છે. પણ તમે કોઈ માણસની ગુનો છે, દાખલા તરીકે ગાળાગાળી કરી કે નહીં, હા કે ના પૂજારી યારે, બીજું પાસા થયું છે તો તમારે પેલા ક્ષત્રિય સમાજે શું કરવું જોઈએ? ભાઈ પોલીસને પૂછો તમે કયા 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 ગુના હેઠળ ભાઈને પાસાને લાયક ઠેરવા, અને જો આ જ ગુના હેઠળ પીટી જાડેજા પાસાને લાયક બનતા હોય તો સમાજે એવા 4 ઉદાહરણ આપવા જોઈએ કે ઈ જ ગુના હેઠળ આ ને આ ઈ લોકો પણ આવે, એની સામે પાસા કેમ નથી થતા? કેમ નથી લાગ્યું? બિલકુલ બિલકુલ, એટલે ક્લેરિટી તો હોવી જોઈએ ને જ્યારે વાત કાયદાકીય રીતે છે ત્યારે. હું એ સમાજને ખબર તો પડવી જોઈએ કે ભાઈ પીટી જાડેજાને પાસા થયા, હાલો વાંધો નહીં, કાયદાનું કામ કર્યું, પણ પીટી જાડેજા જેવા અથવા એનાથી વધારે ખતરનાક ફરણાભાઈના ગુના દાખલા તરીકે એના પાસા કેમ નથી થતા? અને પછી સમાજને કેવું જોઈએ કે એટલે અમને એમ લાગે છે કે પોલીસની કાર્યવાહી એક તરફા છે અથવા કોકના ઈશારે થાય તો ગળે તો ઉતરે વાત સમાજને કે ભાઈ વાત તો મુદ્દાની છે. હવે તમને તમારા માણસને હું કામ પકડો એવું ના હાલે, તમે યાર ઈ ધંધો ખોટો છે. આપણે જગદીશભાઈ સામાન્ય રીતે એવું હોય છે કે સવાલો કરવાનો જ લોકો પણ ભૂલી ગયા છે. જે તે સમયે જે ઉહાપો થાય ત્યારે મતલબ ભેડચાલની જેમ બધા જ જોડાઈ જશે, પછી ના તો એનું ફોલોઅપ લેવાની વાત આવે છે, ના તો ખરેખર શું થયું કે આખી ઘટના શું હતી કે એની અંદર મતલબ એ લેવાની કોઈ તસદીક ક્યારેય કોઈ લેતું જ નથી. કદાચ આ એક કારણ હોઈ શકે. ભાઈ સમાજને કોઈની પડી નથી ને કોઈને સમાજની પડી નથી. હું મારા છોકરાને ટ્યુશનમાં મૂકવા જાઉં કે આ બધી કારણે કરું, સમજી લ્યો આ બધા ઇન્ડિવિજ્યુઅલ ગુનાઓ છે, આ સામૂહિક કોઈ વાત છે નહીં. આમાં ઈ પીટી જાડેજા ઈ ક્ષત્રિય છે એટલે થોડા ધરપકડ થઈ છે, માની લ્યો. ઈ માની લ્યો કે ક્ષત્રિય નેતા છે અથવા ક્ષત્રિય છે એટલે ધરપકડ થઈ હોય તો ઠીક છે. કાંઈક પણ તમે હળી હંચો કર્યો તો ખરો કે નહીં, નાનો મોટો જે ગણો તે, તો ધરપકડ થઈ છે ને. તો એમાં સમાજ ક્યાં આવ્યો? એ જ વાત સામે આવે છે ને કે ભલે અહીંયા અત્યારે અમુક રીતે વ્યક્તિગત મહેચ્છાઓ દેખાતી હોય, પણ 2024માં જે ટિપ્પણી બાદ પરસોત્તમ રૂપાલાની જે ટિપ્પણી થઈ અને ત્યારબાદ આખું જે આંદોલન શરૂ થયું, એમનો મુખ્ય ચહેરો અને ત્યારે ખૂબ જ આક્રોશપૂર્ણ એમને આખો જે મુદ્દો છે તે ઉપાડ્યો હતો, એનો જ ખાર રાખી ના કરવામાં એ એક તો આરોપ થઈ જ રહ્યો છે. આરોપ તો થાય સાહેબ, આપણી ઉપર આરોપ નથી થયા. ગોંડલ વિશે હું બોલતો હતો કે જયરાજ બાપુ માંથી પૈસા લઈ આવ્યા, એનાથી દટાઈ ગયા, કા એનો માણસ છે, કા ભાજપ, બધું આરોપ તો મજા છે ને. આરોપ ની તો ઈ એક બહુ મજા, કારણ કે ગોફણીઓ ઘા છે, કઈ લેવા કે દેવા. પછી તમને તમારી ઉપર આક્ષેપ મૂકે ને, તમે નિર્દોષી પુરવાર કરવાની જવાબદારી પછી આપણી થઈ જાય. બોલો, આક્ષેપ કરનારાની નહીં. ઈ કેવું કહેવાય? ઈ ગોફણીઓ ઘા મૂકી, જગદીશભાઈ એ જયરાજસિંહ બાપુના પૈસા ખાઈ ગયા અથવા તો એનાથી ગભરાઈ ગયા, બરાબર, એને તો ગોફણીઓ છોડી દીધો. હવે મારે એમ કે જાહેર કરવાનું કે મેં નથી ખાધા, એટલે ભાઈ હું કામ, ભાઈ સાહેબ તને લાગે ખાઈ ગયા તો કા પુરાવો આપજે, તેથી ફાંઈએ ચડાવી દેજે. બાકી તું તો ગમે માન, તું ક્યાં કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. તારે માનવું, તમારું પોતાનું માનવું છે કે જગદીશભાઈ આવી, એની જેમ છે. એમ આરોપ જે છે ને બેન, ઈ ખોટું છે કે ક્ષત્રિય સમાજ વખતનો ખાર રાખ્યો તો કઈ 2.5 વર્ષ સરકાર રાહ ન જુએ. અને પીટી જાડેજાને ગુના કઈ ગોતવા જવા પડે એમય નથી, જો ખાર જ રાખવો હોય તો, સમજી લ્યો. એવું નથી, પણ આમાં વધારે પડતી કાર્યવાહી થઈ ઈ તો 100% લાગે છે. કારણ કે જે ઓડિયો જે જાહેર થયો એમાં શું થયું, ગાળાગાળી વાળી વાતો છે ટૂંકમાં. હવે આમ તો હેરી ગલીમાં હંધાય આવી વાતો કરતા હોય,
એમાં કઈ એમને ક્યાં એને મારી નાખ્યા કે કોઈ એને કાલથી નીકળવાની બધી વાતો કરી તલવારથી લોહિયાળ ક્રાંતિ થશે ને એવું તો કેજરીવાલે કે છે કે ક્રાંતિ થશે, તો એને કઈ એવું ના હોય. એટલે એ બધું ઠીક છે. અને આપણે ત્યાં તો જગદીશભાઈ ધરપકડ ના વોરંટ નીકળેલા લોકો પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ખુલ્લેઆમ મતલબ પોતાનો પાવર દેખાડી રહ્યા છે. તો આ તો ખાલી એક ઓડિયો, એ પણ મતલબ જ્યારે સામેવાળા માણસને ખબર નથી એ પ્રકારે જાહેર થયો છે. એટલે એક કહેવાય કે જ્યાં સત્તા હોય છે ત્યાં એક તંત્રની તુમાખી કે રાજાશાહી કો કે તાનાશાહી કો કે એ પ્રકારનો એક માહોલ એ પછી કોઈ પણ હોય એમ એ પાવરમાં તો આવી જ જાય છે કે ભાઈ અમે રાજા. અરે બેન, પોલીસ ચોપડે એક ભાઈ ફરાર હતા, પોલીસ ચોપડે ફરાર, અને ચૂંટણી સભાઓમાં મંચસ્થ લ્યો. છોડો યાર, મસ્કરી છે આ તો. હું હંમેશા કહું છું, સુષ્મા સ્વરાજ ભારતીય જનતા પાર્ટીના વિદુષી, આપણે ગુમાવી દીધા, આપણું દુર્ભાગ્ય છે કે આપણે બહુ વહેલા એને ગુમાવી દીધા. એ સુષ્મા સ્વરાજે એક વખત વાત કરી હતી કે આપણી અદાલતોમાં, બહુ બિલકુલ અંડરલાઈન કરવા જેવું વાક્ય છે, આપણી અદાલતોમાં ન્યાય નથી થતો, નિર્ણયો થાય છે. એટલે એને ન્યાયાલય શબ્દ નહીં, એને નિર્ણયાલય શબ્દ મૂકવો જોઈએ. કારણ શું છે? તમે 2 ને 2 4 થાય એ હકીકત છે. ઈ જો પુરવાર કરી દો તો મને આ લોકો એવી રીતે સજા આપે, અને હું ગમે એવો અપરાધી હોઉં પણ મને નિર્દોષ સાબિત કરવાના પુરાવા કોઈ રજૂ કરી દે, બુદ્ધિપૂર્વકના કહું છું, તો અદાલત એને છોડી દે. તો આ નિર્ણયાલય થયો કે ન્યાયાલય? ન્યાય તો કોને કહેવાય? નીતિગત હોય એને ન્યાય કહેવાય. આપણી જેલોમાં બેન બંસીબેન, આ તો ઠીક છે, કોઈ આના આરટીઆઈ કરતા નથી કે કોઈ ચળવળ ચલાવતું નથી. આપણી જેલોમાં કાચા કામના લાખો કેદીઓ સડી મરે છે. હવે મને અત્યારે પકડી જાય 10 વર્ષ પછી એમ કે તમે નિર્દોષ, તો પછી હું મને નનામી બાંધવાનો વારો હોય? નિર્દોષ નો આવે હું? મારું ઘર ખેદાન મેદાન થઈ ગયું હોય, પરિવાર વિખાઈ ગયો હોય, મારી આર્થિક બધી સત્યાનાશ થઈ ગયો હોય, હું સ્વયં શારીરિક રીતે હેરાન થઈ ગયો, પછી મને નિર્દોષ છોડો તો હું શું કરી લઉં? મને કયો. બિલકુલ બિલકુલ. અદાલતને ઈ કેમ ખબર ન પડે કે તમે જે જે વાત કરી છે આખો અલગ જ એક ટોપિક છે કે જેના ઉપર બહુ જ લાંબી એક ડિબેટ થઈ શકે, કે જે રીતની આખી એક સિસ્ટમ બની ગઈ છે કે લોકો, અગેન કહું છું કે સવાલ પૂછવાનું ભૂલી ગયા છે, પૂછે છે તેનો જવાબ મળે એમાં તુમાખી જોવા મળી રહી છે. પ્રોસેસ એટલી લાંબી અને લેન્ધી છે કે એમાં કહેવાય ને કે વર્ષોના વર્ષો વ્યક્તિગત રીતે, માણસનું આર્થિક રીતે, તમામ શારીરિક રીતે સાવ ખુવારી થઈ જાય ત્યારબાદ ક્યારેક જવાબ મળતા પણ નથી. જગદીશભાઈ, આ એક કહેવાય કે આપણી બદકિસ્મતી છે, આ આપણી સિસ્ટમની નાકામી કહી શકાય કે શું કહે? હવે આજ તમે વાત કરો કે તમે કીધું કે પાસા એટલે વધારે પડતું થઈ ગયું, એ લોકોએ ક્લેરિટી કરવી જોઈએ કે આ ગુના હેઠળ મતલબ એમને આ લાગ્યું છે. એ ક્લેરિટી ક્યાં આપી છે? એ ક્લેરિટી આપશે? એનાથી પણ હજી એક લીટી વધારે કહું, આમાં કેવું રસ્તો કાઢ્યો છે તંત્રએ. સાપે મરી જાય અને લાઠી ન ભાંગે. પાસા હેઠળ ધરપકડ થઈ, કલમ મેં જાણ્યું છે, એટલે કઉ છું, એક વકીલ પાસેથી કોઈ એક વડીલે જાણ્યું છે, મને એને કીધેલું છે કે કલમ એવી લગાડી છે કે જામીન મળી જાય. અચ્છા. જુઓ, મજા જુઓ આમાં. એટલે શું છે, ઘટના આખી સમજાય છે કે તમારું મોરલ ડાઉન કરવું ઈ જ અમારો આશય હતો. સમાજને તમારાથી કોઈ ભય નથી, ખાલી તમારું મોરલ ડાઉન કરવું. તમને પાસા થયા એનો અર્થ શું થયો? જો છાપામાં અત્યારે આવી ગયું, ગધેડો થઈ ગયો ગામ આખામાં, બરાબર, કે ભાઈ પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ, સાબરમતી જેલમાં ધકેલી દેવાયા. ધકેલી એટલે તમને ને મને ધકેલે એમ ધકેલાય નહીં. એ તો બધું છાપામાં શબ્દો આવે, તમે પૂછો તો ખબર પડે. એવું નથી હોતું. ઈ ટોપી હોતા જ ગયા ત્યાં, સમજી લ્યો. આપણી જેમ આવા કપડા પહેરી પોલીસના ઓલા કેદીના પહેરાવે ને એવું બધું કઈ ન હોય. એ તો રાજાની જેમ જ જાય, સમજી લ્યો. પણ શબ્દો શું આવે? સાબરમતી જેલમાં ધકેલાયા. એટલે સામાન્ય પ્રજાને એમ લાગે, ઓહો, ઓલા લોખંડના હળિયા પાછળ બીજા બધા જે લોકો લાંબા પાયજામા ને માથે કાળી વાકીતાની ટોપી ને સફેદ પાયજામો પહેરીને બેઠા છે, એમાં ભાઈ જાડેજા પણ બેઠા છે. નહીં, બાપુ જાય, બાપુ પધારે. જેલમાં પણ બાપુ પધારે, જાય નહીં, ધકેલાય નહીં. બાપુને પૂછવામાં આવે, ચા પાણી જોહે કઈ તમારે? એ વ્યવસ્થા થઈ જાય.
અને ત્યાં વળી જેમ એના હૃદય બુદ્ધિપૂર્વકનું તમે કીધું, હૃદયનો દુખાવો વધી ગયો, ધડકન વધી ગઈ, એ ડોક્ટરો આવી જાય ને વકીલ. અત્યારે આપણે આ ચર્ચા કરશું તો લગભગ જામીન મળી જાય 99%. તમે જોજો, મોટા માણસનું કાંઈ થાય નહીં. આ કાયદો બાયદો તમારા મારા જેવા સામાન્ય માણસો માટે છે. તમે રોંગ સાઈડમાં જાઓ તો તમે પૈસા ભરો. તમે કેમ રોંગ સાઈડમાં? જેની આખી સાઈડ જ રોંગ છે એનું કઈ થતું નથી. આ બે કો નથી કહેતા કે ભાઈ સરકારે આટલા 1000 ચોરસ મીટર જમીન ખાલી કરાવી, 10 વર્ષથી ત્યાં ગેરકાનૂની બાંધકામ. કાં 10 વર્ષથી તમારી આંખું ફૂટી ગઈ હતી? એ કોણે કર્યું? એ બાંધકામ છોડો, જે કર્યું એ અપરાધી નથી, કરવા દીધું એ અપરાધી નથી. તો તમે પગાર શેનો ખાવ છો? હરામનો. એને કઈ નહીં થાય. કોકે પરમિશન માગી કે કોક તંત્ર તો હોય ને. મારા ઘરમાં કોક આવીને અહીંયા કબાટ મૂકી જાય એમ હાલે કે આ કબાટ મારો તમારા ઘરમાં રાખવાનો, તો હું ફરિયાદ ન કરું? એમ કોકની જમીનમાં, કોક સરકારી જમીનમાં કોક આખું મકાન બાંધી લે, સોસાયટી વસી જાય 10 વર્ષ, તમારી આંખું ફૂટી ગઈ છે? હરામ ખાયા, પૈસા ખાઈ જવા, પછી કૌભાંડ ખુલે તેથી ઓહો હો. પાછું ઈનો સરકાર, ઈનો તંત્ર મોટું લાવ લશ્કર લઈને નીકળે, બુલડોઝર લઈને, આટલા 1000 લાખો રૂપિયાની જમીન એમ કે ખુલ્લી કરી. અરે બાંધી કરી એમાં તમને મારવા જોઈએ. તમે હરામ ખાયા છો. એ બાંધવા વાળા તો બાંધી. તમને સીધી રીતે કહીએ જગદીશભાઈ, તો ક્યાંક ને ક્યાંક એવું છે કે આ અત્યારે ખાલી એક ચીમકી જ છે કે ભાઈ વધારે પડતું કઈ That's you are. નથી. બંસીબેન, આ એક છે ને હાઉકલી છે. આ હા, આ છે ને ડેમો છે, ડેમો કે પિક્ચર બરાબર. અભી બાકી હે. જો અત્યારે હળવી કલમ હેઠળ તમને પાસામાં ધકેલા એટલે છાપામાં આવી ગયું, પાસામાં ગયા, અને બાપુ જોઈ હકે, બાપુને પુરાવી શકીએ છીએ. ભલે જામીન બામીન લઈને છૂટી જાય, પછી કલમ એવી રાખી કે તમારી યારે બહુ વેર નથી બાંધવું, કારણ કે તો વળી પાછું બીજું થાય તો ક્ષત્રિય સમાજ ઉરલી પડે તો વળી આડું ફાટે ને. એના કરતા કાલ ને કાલ પાછા આવતા રહે પૂજ્ય બાપુ, લ્યો રેડી. એટલે બધું ઘીના ઠામમાં ઘી. જો બાપુ હવે બોલતા નહીં, આ તો એક વખત તમે સમજીને અમે કલમ લાગુ કરી હતી વાકી ત્રાહી, હવે કરશો તો ઠાઈ દેવું. બાપુ ટાઢા પડી જાય, સામે વાળા ટાઢા પડી જાય, પોલીસ વાળા. આમાં બધું મિકેનિઝમ છે. આમાં ક્યાં તંત્ર ને સરકાર ને કાયદો ને ફલાણું ને બંધારણ ને કોઈ હરામ બરોબર કાંઈ હોય તો હવ ના દાવ લે ભાઈ. મને અત્યારે હું બોલું, કડવું બોલું છું, સરકારને એમ લાગે કે બહુ બોલે છે, બટક બોલા, તો ગોતવા તો હું ક્યાં મહાન માણસ છું? મારા તો કૌભાંડ નીકળે. કૌભાંડ એટલે મારી ખામી તો નીકળે ને. ખામી કાઢવી તાજમહલ માંથી નીકળે. પકડો ભાઈ ને, ઉપાડો, બીજી વાત નહીં. તો બધું થાય. એટલે આમાં કઈ તંત્ર મંત્ર જેવી કોઈ વાત છે નહીં. કોઈ કાયદાની વાત નથી, કોઈ કાયદા કાનૂનની વાત નથી. અટાણ સુધી પીટી જાડેજા જો પાસા હેઠળ આના ઓડિયોને કારણે જો તમારે પાસા એને કરવા લાયક લાગ્યા હોય તો આની પહેલાના અપરાધો તમારે ફાંસીએ ચડાવી દેવું જોઈએ. એવા અપરાધો નહીં છાપામાં ચડેલા છે. લ્યો, આ ન્યાય હું કઉ છું, આપણે નથી ચડાવવું જોઈએ. પણ તમને જો એટલું બધું લાગી આવ્યું હોય કે એક પૂજારીને ખાલી ઓડિયોમાં એને આટલી વાત કરી તો તમને એમ લાગે તો પછી પાસામાં પૂરી ગયો, તો આની પેલા એના જે કારનામાં છાપે ચડેલા, જો ઈ જ ન્યાય હોય તો તમારે આજીવન કેદ કરવી જોઈએ, ફાંસીએ ચડાવવા જોઈએ. પણ એવું નથી. આ બધા અંદરો અંદર એક ને એક છે. બાપુ હતા એટલે છેલ્લા પોલીસમાં. ઘણા સમયથી જે ઓવરઓલ દરેક કેસમાં ફક્ત પીટી જાડેજા નહીં, ઘણા બધા જે મોટા મોટા નેતાઓ હોય કે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય, એક પેટર્ન જોવા મળી રહી છે કે પહેલા એમને આવી રીતના છાપે ચડાવવામાં આવે, પછી આ પ્રકારની નાનકડી એવી એક વોર્નિંગ કે ભાઈ એક ચિમગારી ટ્રેલર બતાવવામાં આવે, અને પછી તો પણ જો માણસ નથી ઓલામાં આવતું ઝાંસામાં કે સાજામાં, તો પછી એક મોટી કાર્યવાહી. અહીંયા કઈક એવું જ દેખાઈ રહ્યું છે. બિલકુલ છે. જગ જાહેર વાતો છે, એમાં બીજું શું નહીં. હવે બાપુ સમજી લે, સમાધાન કરી લે. હવે સાંજે 6 વાગ્યા પછી મને તમારે ફોન ન કરવો, એટલે મારાથી કઈ આડાવડું ન બોલાઈ જાય, અને આપણે સમજી લે, વાત થાય પૂરી. બીજું હું બેન, કાંઈ વાતમાં માલ નથી. મજા કરો. આ તો ગુજરાત છે આપણું અત્યારે, એટલે રામના રાજ છે. બાકી આવું જ હાલે છે ભવાડા. આપણે ચર્ચા કરીએ આવા ચકચારી કિસ્સાઓની. હજારો લોકો ગામડામાંથી આવી રીતે પોલીસ વાળા જાય છે, ત્યાં કોઈને ખબર નથી કે પીઆઈ એટલે હું ને પીએસઆઈ એટલે હું, ડીજી એટલે સીજી, કોઈને કઈ ખાખી લુગડું એટલે પોલીસ. હમણાં તમે જુઓ હાથે મઠે આવશે ને ગામડે ગામડે બધા લોકો જુગાર રમે. એટલે પ્રેમથી રમે, કુટુંબ કબીલા છે. એ કઈ જુગાર નથી, અડ્ડો નથી, એક ખુશાલી ખાતર. ત્યાં દંડિકા પછાડશે, હાલો એમ કે હંધા પૈસા લઈ કોથળો આખો ને પોતાની હાથે મઠે ઉજવશે. તો હરામ ખાયા છાપામાં પેલે પાને 5-6 હીરો હિરોઈન કે છે કે તમે ગેમ, ઓનલાઈન ગેમિંગમાં આવો ને રમો. એને કઈ નહીં, એને કઈ નહીં. એને મજા કરો, તમે ફસાવો, બધાની જિંદગી બરબાદ કરી નાખો, છોકરાઓને રવાડે ચડાવો, ખુમાર કરી દો, આપઘાત કરી જાય, ગોળ્યા. એનો કાંઈ વાંધો નહીં. તમે તમારી બેન દીકરી હારે કે કુટુંબ કબીલા હારે પાના રમવા ન જોઈએ હાથે મટેમાં. હવે આવો તો બેવકૂફાઈ તો કાયદો છે બેન. આ છે જગત આખું, જાણીએ છીએ. વાનું શું કરી લેવું. એટલે આપણે કા સહન કરવાનું અને કા પછી કુરબાની આપવાની, બેમાંથી એક. બાકી આમાં કઈ સુધારો પીટી સંભવ નથી. જાડેજાના મામલામાં જો છેલ્લી વાત આપણે કહીએ
તો કદાચ એ જ કે ભાઈ ઘીના ઠામમાં ઘી પડી જશે. બિલકુલ પડી જશે બાપુમાં, કાંઈ કોઈને મુંજારો નથી. પીટી જાડેજા આનંદમાં છે, ન્યાય કઈ તરફડિયા મારી એવું કઈ છે ને, એને જોતું હોય બધું મળી રહે. પાછું આ 2 દિના જેલમાં કઈ એને ઈ રોટલી આપણે જે ફિલ્મમાં જોઈએ કે એવી ચાવડા જેવી રોટલી ના રે ના, પેસડા કરશે આ બાપુ. ન્યાથી આવશે આગળ ખાન ઈનો ટોપી પાછા જો પ્રેસ કોન્ફરન્સ કરશે, તમે લખી રાખજો. આવે ને એટલે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરશે, મને આવી રીતે કરવામાં આવ્યો છે ને, આમ ને તેમ ને ફલાણું. તમે જુઓ બધા મજા. આ જેની પાસે કાવડિયા છે, સામ દામ દંડ ભેદ, એ બધા કાયદા બાયદા બધા ખીચામાં હોય, મોજ કરે છે, હંધાય લેર કરે, હો ના વેર વાળે છે, હો ની ક્ષમતા પ્રમાણે. આમાં જનતાએ એન્ટરટેનમેન્ટ તરીકે આ સરકારથી માંડીને તંત્રને એક લેવાનું કે ભાઈ આવું હોય છે જીવનમાં. ધેટ્સ ઓન. પિક્ચર જોવા જાવ ને કેમ એમાં રોમાન્સ હોય, થ્રિલર હોય, હોરર હોય, ફાઇટિંગ હોય, ક્લાઇમેક્સ હોય, બધું હોય. એમ આપણે આ જોવાનું કે આવું બધું હોય જીવનમાં. એમ મને પકડી જાય, તમને છોડી જાય, તમને પકડી જાય, એટલે મને આમ છોડી આમ જાય. આમ વાત કરી જગદીશભાઈ કે સામાન્ય જનતા છે કે જે બિચારી બાપડી, એને રોજે રોજનું ખાવાની જે વાત છે, સામાન્ય જે જરૂરિયાતો છે, એ ક્યારેક મળતી નથી. એ આ બધામાંથી ઊંચી નથી આવતી કે એને એટલો સમય નથી મળતો. એને ક્યાં ખરેખર આમ જોઈએ તો આ બધા કિસ્સા કે કહાનીઓથી કઈ લાગુ કે કઈ પણ ફરક કશું જ પડે નહીં. છે. હું તો તમને કહું બેન, ઘણી ટીવી ચેનલો મને કીધું કોણ ભાજપના પ્રમુખ ને કોણ કોંગ્રેસ. અરે ભાઈ, હું બને તો હું નિહલાવી દે. એટલે મંત્રી ખુદ કઈ કરી શકતા નથી તો પ્રમુખ નું શું આવે? એ તો પક્ષનો પ્રમુખ છે, ક્યાં પ્રદેશનો પ્રમુખ છે. આપણો પ્રમુખ થોડો છે, એના પક્ષનો છે. તો એના પક્ષનું ભલું કેમ થાય એ વિચારવાનું. આપણા ભલા માટે ક્યાં કોઈ છે? આપણા ભલા માટે હોય તો એની ચર્ચા કરીએ. પ્રમુખ ગમે કાળા ચોરને બનાવે, ક્યાં ફરક પડતા? અમથાય જેટલા રૂડા રૂપાળા થયા, કોણે નિહલાવી દીધા આપણને? મને કયો. આ જનતા તો એમને છે બિચારી. એ બધા પ્રશ્નો એમને હજી ઉભા ને ઉભા છે. કાંઈ કોઈ હરામ બરોબર જનતા આભાર માટે લડતું તો. જગદીશભાઈ. જી જી જી, આભાર. નમસ્કાર. તમે મારી સાથે જોડાયા અને આખો જે મુદ્દો છે તેના પર પ્રકાશ પાડ્યો, તેના બદલ. તો જે રીતે નમસ્કાર બેન. જગદીશ મહેતા જે વરિષ્ઠ પત્રકાર છે, અને તેમણે આખી જે વાત છે, જે સમાજની કહેવાય ને કે આપણી સમાજ વ્યવસ્થા કે આપણી જે સિસ્ટમ છે, તેની ક્યાંક ને ક્યાંક એક નાકામી છે. અને ત્યારે આ પ્રકારના જે મુદ્દાઓ છે, આ પ્રકારની જે વાતો છે, એ સામે આવે છે. જોઈએ હવે જે રીતે અત્યારે પીટી જાડેજાની જે ધરપકડ થઈ છે, પાસા તેમના પર લાગુ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે 3 થી 4 પ્રકારના ગંભીર આ પ્રકારના ગુના જ્યારે લાગુ થયા હોય, તેની ક્લેરિટી સાથે પાસા લગાડવામાં આવતો હોય છે. સામે પક્ષે એવી દલીલ કરવામાં આવી રહી છે કે ભાઈ, જે ભૂતકાળમાં 2024માં એક આખું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, તેને લઈને ખાર રાખીને આ પ્રકારે એક આખી જે તજવીજ છે, આ જે આખી કાર્યવાહી છે, તે કરવામાં આવી છે. ત્યારે હવે જોઈએ, સમય જ કહેશે કે આખી ઘટના છે રાજકીય રીતે કેવો વળાંક છે તે લે છે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.